નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 8મા પગાર પંચ વિશે. તો મિત્રો, ગતરોજ 8મા પગાર પંચ વિશે ખૂબ જ સારા સમાચાર સરકાર દ્વારા જાણવા મળ્યા છે. અને ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા 8મા પગાર પંચને લઈ અને એક મહત્વનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા 8મા પગાર પંચને લઈ અને શી જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો ક્યાં સુધીમાં લાગુ થશે 8મું પગાર પંચ અને 8મા પગાર પંચમાં જેના જે કમિશન છે તેની નિમણૂક ક્યાં સુધીમાં કરવામાં આવશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું, તો વિડીયોના સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, મોંઘવારી ભથ્થામાં આપ સૌ જાણો છો તે પ્રમાણે 1 જાન્યુઆરી 2024ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સ છે 48 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને 67 લાખ કરતાં વધારે જે પેન્શનર્સ છે તેમના ડીએડીઆરમાં 4% મોંઘવારી ભથ્થાનો જે વધારો છે તે 1 જાન્યુઆરી 2024થી લાગુ કરી દેવામાં આવે છે મિત્રો. અને એનો જે લાભ છે તે મિત્રો માર્ચ મહિનાના પગાર સાથે ચૂકવી દેવામાં આવશે. એટલે કે માર્ચ મહિનામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું જે એરિયસ છે તે અને મિત્રો માર્ચ મહિનાથી જે છે તે 50% જે મોંઘવારી ભથ્થું છે તેના લેખે પગાર મળતો થઈ જશે મિત્રો. હાલ આપ સૌને જણાવીએ તેમ કેન્દ્ર સરકારે 46%માંથી મોંઘવારી ભથ્થું 4% વધારીને 50% કરતાં હવે આપોઆપ મિત્રો દેશમાં પગાર પંચને લઈ અને કર્મચારીઓ દ્વારા જે પગાર પંચ લાગુ કરવાની જે માંગ છે તેને મિત્રો વધુ પ્રબળ બની ગઈ છે. આપ સૌને જણાવી દઈએ કે ગત 7 પગાર પંચો જે નિમાયા હતા તે દરમિયાન જ્યારે બેઝિકના 50% મોંઘવારી ભથ્થું પાર થઈ ગયું ત્યારબાદ મિત્રો પગાર પંચની ભલામણો જે છે તે સ્વીકારવા માટે પગાર પંચની નિમણૂકો ગત સરકારો કરી દીધી હતી. પરંતુ આ વખતે સરકારે લોકસભાની ચૂંટણીમાં ધ્યાન આપ્યું છે અને સરકારી કર્મચારીઓની આ માંગને મિત્રો નકારી છે, જેનું પરિણામ કદાચ આગામી લોકસભાની ચૂંટણીમાં સરકાર દ્વારા ભોગવવું પડશે. કારણ કે સરકારી કર્મચારીઓ હાલ 8મા પગાર પંચની માંગને લઈ અને મિત્રો આંદોલનો કરી રહ્યા છે. મુખ્ય 2 મુદ્દાઓ છે મિત્રો, 8મું પગાર પંચ લાગુ કરવું અને સાથે જ જૂની પેન્શન યોજના લાગુ કરવી. આ બંને મુદ્દાઓ લઈ અને સરકારી કર્મચારીઓ સરકાર સામે બાદ ભીડીને બેઠા છે મિત્રો. એમાં મિત્રો 4% મોંઘવારી ભથ્થું વધતા હવે મોંઘવારી ભથ્થું જે છે તે 46%થી વધીને 50% થઈ ગયું છે. અને એઆઈસીપીઆઈના આંકડા પ્રમાણે આગામી જુલાઈ મહિનામાં પણ મિત્રો 4% જે છે તે મોંઘવારી ભથ્થું વધી શકે છે. એટલે કે મિત્રો મોંઘવારી ભથ્થું 4% વધવાની સાથે 54% થઈ જાય છે. એટલે કે હવે જે સરકાર બનશે તે સરકારે ચોક્કસથી જુલાઈ મહિનામાં નવું પગાર પંચ જે છે તેને નીમવું પડશે અને તેની ભલામણો મિત્રો આગામી 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવી પડશે. ગત રોજ મિત્રો ગત પગાર પંચની વાત કરીએ 7મા પગાર પંચની, તો 7મો પગાર પંચ જે છે તે મિત્રો તેની રચના 28 ફેબ્રુઆરી 2014ના રોજ યુપીએ સરકાર દ્વારા તેનું ગઠન કરી દેવામાં આવ્યું હતું અને જેની ભલામણો 1 જાન્યુઆરી 2016થી સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યું હતું. અને 7મા પગાર પંચ દરમિયાન આગામી 6 પગાર પંચો કરતાં ખૂબ જ ઉચ્ચ વેતન છે તે મિત્રો કર્મચારીઓને આપવામાં આવ્યું હતું. એટલે કે ખૂબ જ મોટો પગાર વધારો 7મા પગાર પંચ દરમિયાન જોવા મળ્યો હતો. શું આ વખતે પણ સરકારી કર્મચારીઓને સરકાર પોતાની તરફ આકર્ષવા માટે 8મા પગાર પંચમાં પણ જે વધારો છે તે મોટો વધારો પગારમાં આપી શકે છે સરકારને? અને ટૂંક સમયમાં જે છે તે 8મું પગાર પંચ નિમાશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે મિત્રો. કેન્દ્રીય કેબિનેટે લોકસભાની ચૂંટણી પછી 8મા પગાર પંચની જે કેન્દ્રીય સીપીસી છે તેની રચનાને મંજૂરી આપી છે. તાજેતરમાં સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%ને વધારીને મંજૂરી આપી છે. હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50% પાર થઈ ગઈ છે. જોકે નવા પગાર પંચની રચના અંગે સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ આશા છે કે આ વર્ષે સરકાર તેમને જબરદસ્ત ભેટ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 7મા પગાર પંચનો કાર્યકાળ હવે પૂરો થઈ રહ્યો છે. ટૂંક સમયમાં તેમના માટે નવું પગાર પંચ બનાવવામાં આવશે અને પગારમાં સુધારો પણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે કર્મચારીઓ છે યુનિયન અને લગદરની વધતી માંગ વચ્ચે આ ફાઇલ તૈયાર કરવામાં આવી રહી છે. જોકે તેનો અમલ ક્યારે થશે તેની કોઈ સમયરેખા નથી. જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી મિત્રો. નવી ફોર્મ્યુલા નથી, પગાર પંચ આવશે. મોંઘવારી ભથ્થામાં સતત 4%ના વધારા બાદ હવે પગારમાં સુધારો કરવાનો વારો છે. મજૂર સંગઠનોના સતત વધી રહેલા દબાણના કારણે સરકાર તેમને ખુશ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર લોકસભાની ચૂંટણી પછી આગામી પગાર પંચની રચના અંગે નિર્ણય લઈ શકે છે. અત્યાર સુધી 8મું પગાર પંચ નહીં આવે તેવી ચર્ચા હતી, પરંતુ હવે એવી ધારણા છે કે 7મા પગાર પંચ પછી આગામી પગાર પંચની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. જોકે સૂત્રોએ કહ્યું છે કે કર્મચારીઓની સતત માંગ બાદ સરકાર આગામી પગાર પંચ વિશે વિચાર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો 8મું પગાર પંચ આવશે તો પગારમાં સૌથી વધુ વધારો થશે. એવું કહી શકાય છે કે વસ્તુઓ આગળ વધી રહી છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે નવા પગાર પંચમાં શું સમાવવામાં આવશે ને શું નહીં તે કહેવું વહેલું ગણાશે. કારણ કે સમગ્ર જવાબદારી પગાર પંચના અધ્યક્ષની રહેશે. નવા પગાર પંચના અધ્યક્ષની જાહેરાત પણ 2024ની સામાન્ય ચૂંટણી પછી થઈ શકે છે, જેની દેખરેખ નીચે એક કમિટી બનાવવામાં આવશે અને ત્યારબાદ પગાર વધારાની ફોર્મ્યુલાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે મિત્રો. 8મું પગાર પંચ ક્યારે આવશે? તો દેશમાં જણાવ્યા મુજબ 8મું પગાર પંચ જે છે તે મિત્રો 2024માં થઈ શકે છે. તે જ સમયે 1.5 વર્ષ
માં તેને લાગુ કરી શકાય છે. નિષ્ણાતોના મત મુજબ જો આવું થશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ખૂબ જ મોટો જે છે તે વધારો આવી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે હાલ જે કર્મચારીનો પગાર છે તેમાં બેઝિકમાં 44% પગાર વધારો 8મા પગાર પંચ પ્રમાણે દેખાઈ રહ્યો છે. મિત્રો આશા રાખીશું કે 8મા પગાર પંચની રાહ જોઈને બેઠેલા કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કરોડો કર્મચારીઓ માટે આ ન્યૂઝ ખૂબ જ આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.